નવા સંગઠનની રચનાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। મંડળ પ્રમુખ બનવા ભાજપે ખાસ ધારાધોરણ નક્કી કર્યા અને 45 વર્ષથી ઓછી ઉંમરના લોકોને સ્થાન મળશે તે ખાસ જણાવવામાં આવ્યું છે। 2 વખત સક્રિય સભ્ય હશે તે જ બની શકશે મંડળ પ્રમુખ। બેઠકમાં રત્નાકરે એમએલએ અને જિલ્લા પ્રમુખોને સૂચના આપી છે। અસભ્ય વર્તન, નાણાકીય બાબતે તો અયોગ્ય ઠનારી વ્યક્તિ નહીં બની શકે મંડળ પ્રમુખ। એસસી એસટી અને મહિલાઓને પ્રમુખ પદે સ્થાન મળે તેને પ્રાધાન્ય આપવા પણ સૂચના આપી દેવામાં આવી છે। તો જે પ્રમાણે આ સૂચનાઓ આપવામાં આવી છે, ખાસ ધારાધોરણ નક્કી કરવામાં આવ્યા છે। નવા સંગઠનની રચનાને લઈને આ ખૂબ જ મોટા સમાચાર છે। તો મંડળ પ્રમુખ બનવા ભાજપે કેટલાક ધારાધોરણ નક્કી કર્યા છે। 45 વર્ષથી ઓછી ઉંમરના લોકોને સ્થાન મળશે તે બેઝિક છે। ત્યારબાદ 2 વખત સક્રિય સભ્ય હશે તે જ વ્યક્તિ મંડળના પ્રમુખ બની શકશે અને બેઠકમાં રત્નાકરે ધારાસભ્ય તેમજ જિલ્લા પ્રમુખોને પણ સૂચના આપી છે। કોઈએ પણ અસભ્ય વર્તન કર્યું હોય અથવા તો નાણાકીય અયોગ્ય બાબત હોય તે વ્યક્તિને મંડળ પ્રમુખ નહીં બની શકે। એસસી એસટી અને મહિલાઓને પ્રમુખ પદે સ્થાન મળે તેવી પ્રાધાન્ય આપવાની પણ સૂચના આપી દેવામાં આવી છે। આ કેટલાક ધારાધોરણો નક્કી કરવામાં આવ્યા છે। તો આવનારા સમયમાં જે પ્રમાણે નવા સંગઠનના જે સ્થાન મળવાનું છે તેને લઈને આ મહત્વના સમાચાર છે અને મંડળના પ્રમુખ અંગે પણ આ ધારાધોરણ કેટલાક નક્કી કરવામાં આવ્યા છે અને ખાસ કરીને ધારાસભ્યોને આ સાથે જ જિલ્લા પ્રમુખોને પણ આ સૂચના આપી દેવામાં આવી છે। આ ધારાધોરણ અનુસાર જે કોઈ પણ વ્યક્તિ હશે તે જ મંડળના પ્રમુખ બનશે અને હવે ત્યારબાદ એક એવી યાદી પણ તૈયાર કરાશે જે આ તમામ ધારાધોરણ અંગે તેમાં ખરા ઉતરે છે અને તેમાં પણ 45 વર્ષની ઉંમર છે તે ખૂબ જ મહત્વનું કહી શકાય। આ સિવાય 2 વખત તે સંગઠનના સભ્ય રહી શક્યા છે અને અસભ્ય વર્તન તેમજ નાણાકીય બાબતે અયોગ્ય ઠરનારી વ્યક્તિ મંડળના પ્રમુખ નહીં બની શકે તે ખાસ કહેવામાં આવ્યું છે। આ સાથે જ એસસી એસટી અને મહિલાઓને પણ પ્રમુખ પદે સ્થાન મળે તેવી પણ સૂચના આપવામાં આવી છે। તો આ સમગ્ર બાબતે આપણી સાથે વાત કરવા સંવાદદાતા કિંજલ મિશ્રા જોડાઈ ગયા છે। તેમની સાથે જ વાત કરીશું। કિંજલ, આ ખાસ જે પ્રમાણે ધારાધોરણ નક્કી કરવામાં આવ્યા છે, આખરે શું ઉદ્દેશ હોઈ શકે કે પછી 45 વર્ષની ઉંમર જ નક્કી કરવામાં આવી અથવા અન્ય તમામ ધારાધોરણ ઉદ્દેશ શું હોઈ શકે? જી હાર્દિક, દેખો, ગુજરાત ભાજપની વાત કરવામાં આવે તો જે ભાજપની કેડર છે તેમાં પણ ગુજરાતનું સંગઠન હંમેશા મોખરે રહ્યું છે। કોઈપણ પ્રકારની ચૂંટણી હોય ત્યારે સંગઠનના જે ગુજરાતના પદાધિકારીઓ છે તેમને મોકલવામાં આવતા હોય છે। ત્યારે વર્તમાન સમયમાં સંગઠન પર્વ ચાલી રહ્યો છે અને ક્રાઇટેરિયા છે તે નક્કી કરવામાં આવ્યા છે। જો પહેલાં ક્રાઇટેરિયાની વાત કરી લઈએ, પછી તેના કારણોની વાત કરીએ તો હવે જે પણ મંડળ પ્રમુખ બનાવવા માટેના ક્રાઇટેરિયા છે તે નક્કી કરવામાં આવ્યા છે। તેમાં 45 વર્ષની નીચેની વય મર્યાદા હશે તે જ મંડળ પ્રમુખ બની શકશે। તેની સાથે જ મંડળ પ્રમુખ બનવા માટે 2 વખતે એટલે કે 2 ટર્મ સુધી સક્રિય સભ્ય રહેવું એ ખૂબ જરૂરી છે। એટલે કોઈ પણ વ્યક્તિ જે લેન્ડસ્કેપની જેમ સ્કાયલેબની જેમ આવશે અને મંડળ પ્રમુખ બની જશે તે પ્રકારની વાત નહીં થઈ શકે। તમામ જિલ્લા પ્રમુખને આ સૂચના છે તે આજે આપી દેવામાં આવી છે। તેની સાથે જ એક મહત્વની સૂચના કે જે પ્રકારે આજે પણ આપ જુઓ કે જે કેસ આવ્યો છે બીઝેડનો, તે ભાજપનો કાર્યકર્તા અને હોદ્દેદાર હોવાની વાત છે તે આવી રહી છે। ત્યારે મંડળ અને મંડળ પ્રમુખની રચનામાં ખાસ કરીને કોઈ પણ વ્યક્તિ સામેનો અસભ્ય વર્તન હશે, ફરિયાદ હશે કે નાણાકીય બાબતની યોગ્યતાને લઈને કોઈ પણ ફરિયાદ હશે તો તેમને મંડળ પ્રમુખ નહીં બનાવવા તે પ્રકારની પણ વાત થઈ છે। મહિલાઓને પ્રાધાન્ય આપવાની પણ વાત થઈ છે। એ એસટી એસટી સમાજને પ્રાધાન્ય આપવાની વાત થઈ છે, મહિલાઓને પ્રાધાન્ય આપવાની વાત થઈ છે। એટલે કે આજે 4 ક્રાઇટેરિયા છે તે નક્કી કરવામાં આવ્યા છે। કારણની વાત કરવામાં આવે તો આગામી સમયની ચૂંટણીઓ કરતાં પણ મહત્વનું છે કે સંગઠન છે, સંગઠનમાં યુવા પેઢીનું ઇન્વોલ્વમેન્ટ એ ખૂબ જ જરૂરી છે। અત્યારે આપ જોઈ શકો છો કે જે રીતે ભાજપ સંગઠનની વાત કરવામાં આવે તો સિનિયર જે પદાધિકારીઓ છે તે 60 પ્લસના વયના છે। ત્યારે યુવા પેઢીનું ઇન્વોલ્વમેન્ટ ભાજપમાં થાય તે માટે મંડળ પ્રમુખથી જ તેની જે કહી શકાય ક્રાઇટેરિયા છે તે નક્કી કરવામાં આવ્યા છે અને તેની માટે આ જે વય મર્યાદા છે તે લગાવવામાં આવી છે। બીજી તરફ હંમેશા જ્યારે પણ કોઈ પણ ઘટના થતી હોય છે ત્યારે જે પણ આરોપી અથવા તો કથિત આરોપી હોય છે તેના તાર ભાજપ સાથે સંકળાયેલા છે તે પ્રકારની વાત આવતી હોય છે। જ્યારે ભાજપમાં આ વખતે 1 કરોડથી
પણ વધારે વેરીફાઈડ જે કહી શકાય કે પ્રાથમિક સદસ્યો બન્યા છે, ત્યારે કોઈપણ પ્રકારનો ન્યુસન્સ ભાજપમાં ન રહે તે માટે કેમ કે આજે મંડળ પ્રમુખની વાત કરવામાં આવે તો ખૂબ જ સંગઠનનું ખૂબ જ નીચલું કહી શકાય કે પથ છે, તો ત્યાં કોઈપણ પ્રકારનું ન્યુસન્સ ન રહે તે માટે આ ક્રાઇટેરિયા છે તે નક્કી કરવામાં આવ્યા છે. મહિલાઓને પ્રાધાન્ય મળે, જે અલગ અલગ કહી શકાય કે વર્ગની વાત ખુદ વડાપ્રધાન કરતા હોય છે, એ અલગ અલગ જે કહી શકાય વર્ગને જે સમાજને પ્રાધાન્ય મળે તેની માટે SC STની પણ વાત કરવામાં આવી છે અને મહિલાઓની પણ વાત કરવામાં આવી છે. માનવામાં એવું આવી રહ્યું છે કે ડિસેમ્બરના અંત સુધીમાં આજે તમામ જે સંગઠન છે, મંડળથી લઈને જિલ્લાનું સંગઠન છે, તે અસ્તિત્વમાં આવી શકે છે અને ત્યારબાદ જાન્યુઆરી મહિનાની અંદર પ્રદેશ પ્રમુખની ઘોષણા છે તે થઈ શકે છે. બિલકુલ કિંજલ, સમગ્ર માહિતી બદલ આભાર. તો જે પ્રમાણે જણાવવામાં આવ્યું છે, એક ખાસ ધારાધોરણ નક્કી કરવામાં આવ્યા છે, જે કોઈ પણ વ્યક્તિની 45 વર્ષથી ઓછી ઉંમર હશે તેમની જ પસંદગી થાય તેવી શક્યતા છે. આ સિવાય પણ અનેક ધારાધોરણ છે અને તે અનુસાર જ આવનારા સમયમાં મંડળ પ્રમુખની નિમણૂક થાય તેવી શક્યતા છે. આપને જણાવી દઈએ કે SC ST તેમજ મહિલાઓને પ્રાધાન્ય આપવાની પણ સૂચના કરવામાં આવી છે. આવનારા સમયમાં નવા સંગઠન રચનાને લઈને આ મહત્વના સમાચાર છે, જે કોઈ પણ વ્યક્તિનું અસભ્ય વર્તન ભૂતકાળમાં પણ રહ્યું હશે અથવા તો કોઈ પણ કેસ પણ હશે તેને લઈને પણ તેમને બાદબાકી થઈ શકે છે. અમદાવાદ